સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરથાણા ખાતે આવેલ બુધવારી બજારમાં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન નજરે પડી રહ્યું છે। પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે ભરાતી બુધવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનો અભાવ જોવા મળતા પોલીસ અને મનપાની ટીમની કામગીરી પર અહીં શંકા ઉપજાવે તેવી છે। ત્યારે અમારી ટીમ द्वारा સ્થળનું રિયાલિટી ચેક કરાયું હતું। કોરોનાનો કહેર સુરતમાં ફરી શરૂ થઈ ગયો હોવા છતાં પણ લોકો હજી સુધી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી, જેને લઈ કોરોના સંક્રમણ વધી રહ્યું છે। ત્યારે આજરોજ કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોવાના વિડીયો પણ સુરતમાં સામે આવી રહ્યા છે। ત્યારે અમારી ટીમ દ્વારા સરથાણા પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે ભરાતા બુધવારી બજારની રિયાલિટી ચેક કરી હતી, જેમાં બુધવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો અભાવ જોવા મળ્યો હતો। મનપા અને પોલીસ દ્વારા આમ તો 4 રસ્તા પર ઊભા રહી લોકોને કોરોનાના નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે, પરંતુ બુધવારી બજારમાં થઈ રહેલા કોવિડ નિયમોના ઉલ્લંઘનને જાણી તંત્ર દ્વારા આંખ આડા કાન કરી જોવાતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સમગ્ર વિશ્વની અંદર હજી પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે જો સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર આવેલી સરથાણા વિસ્તારની અંદર જે ભરાતી જે બુધવારી માર્કેટ છે, બુધવારી માર્કેટની અંદર તમે જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સ બિલકુલ જોવા નથી મળી રહ્યું। ક્યાંક ને ક્યાંક વેપારીઓ તેમજ જે ગ્રાહકો જે ખરીદી કરવા આવી રહ્યા છે તેની અંદર પણ એટલી જે માસ્ક નથી પહેરી રહ્યા, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોની અંદર તમે સીધા જોઈ શકો છો કે જે જે બાકડાવાળા જે ભાઈ છે તેની આજુબાજુની અંદર તમે જોઈ શકો છો કે 15 થી 20 મહિલાઓ જે કે વગર સોશિયલ ડિસ્ટન્સના અભાવે તેમજ વગર માસ્કના તમને જોવા મળી રહ્યા છે। સરકાર જે છે કે જે હજારોની રૂપિયાના ખર્ચો કરી અને જે જાહેરાતો કરી રહી છે, લોકોને સમજણ આવે તે માટેના અવનવી અને જાહેરાતો કરી રહી છે, પણ લોકોની અંદર હજી પણ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે જાગૃતિ જોવા નથી મળી રહી। લોકો જે છે કે માસ્કને લઈને અને સોશિયલ ડિસ્ટન્સને અભાવ જોવા મળી રહ્યો છે। સુરતની અંદર જે અત્યારે જે આપણે ઊભા છીએ તે સરથાણા પોલીસ સ્ટેશનની 200 મીટરની અંદર જે ભરાતી જે માર્કેટ છે તે માર્કેટની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો અવર જવર કરી રહ્યા છે, જાણે મેળાવડો ભરાણો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે અમુક જે એવા દ્રશ્યો છે કે જે વગર સોશિયલ ડિસ્ટન્સ જોવા મળી રહ્યો હોય, વગર માસ્કના જે લોકો જોવા મળી રહ્યા હોય તેને સામે ફોકસ કરે। તમે દ્રશ્યોની અંદર સીધા જોઈ શકો છો કે અમુક જે દુકાનદારો છે, જે બાકડાવાળાઓ છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। લોકોની અંદર હજી પણ કોરોનાને લઈને કોઈ જાગૃતિ જોવા નથી મળી રહી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે દુકાનદાર છે તે વગર માસ્કના પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। જ્યારે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે એમ કહે છે માસ્ક હમણાં જ કાઢી નાખ્યું છે, હમણાં માસ્ક શ્વાસ ચડે છે, એવા અવનવા બાના કાઢી રહ્યા છે। જે એસએમસીના અધિકારીઓ અને જે પોલીસના કર્મચારીઓ છે જે છે તે રોડ ઉપર ઊભેલા જે લોકો હોય છે, રોડ ઉપર જે રાહદારી હોય છે તેને હજાર રૂપિયાનો દંડ ફટકારી અને દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ એસએમસીના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓને શું આવડી મોટી જે શાક માર્કેટ છે તે શાક માર્કેટ જે ભરાણી હોય છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે તે શું ધ્યાનમાં નથી આવતું? એ અમારો પ્રશ્ન નહીં, પરંતુ જે રાહદારીઓ હોય છે, જે લોકો દંડ ભરે છે તે લોકોનો સવાલ ઊભો થાય છે। આવડી મોટી માર્કેટ ભરાવા છતાં પણ અંદર માર્કેટની અંદર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે। શું એસએમસીના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓને આ માર્કેટ નથી જોવા મળી રહી? શું એસએમસી અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ હજી પણ ભર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે? ये रहा तो बात करने के लिए बोला ना, बात करने के लिए तो अब नहीं हटाऊंगा। સરકાર આટલી જાહેરાત કરે છે, શું કહેશો તમે? માસ્ક નથી પહેર્યું? પહેર્યું છે કાકા, નીચે હતું ને? પહેર્યું તું ને નીચે ખાલી ઉતાર્યું તું મેં ખાલી खाली श्वास की तकलीफ पड़ती थी ना, એટલે
અચ્છા અત્યાર સુધી શ્વાસની તકલીફ પડતી અમને જોઈને તો ₹30 શું કરું મેં ભાઈ માસ્ક તમે હમણાં પહેર્યું એ તો અમારું તો જો દૂર છે ડિસ્ટન્સ છે અહીંયાથી જો નહીં માસ્કની વાત કરું પણ માસ્ક ક્યારે પહેરવાનું જ્યારે કોઈ હાથ મિલાવે કન્ટ્રીબ્યુશન થાય ત્યારે પહેરવા આ તો દૂર જ ઉભેલું છું હું દૂર જ ઉભેલું છું તમે ધંધો કરો છો ને 2 ફૂટનો સોશિયલ ડિસ્ટન્સ છે 2 મીટરનો પણ 2 મીટરનો ડિસ્ટન્સ છે મારા પાસે સરકાર કહે છે માસ્ક પહેરીને રાખવાનું શું કહેશો માસ્ક પહેરવું જ જોઈએ જ્યારે તમે કોઈની સાથે ઇન્ટરેક્ચ્યુઅલ કોઈની સાથે અમે માસ્ક કેમ નથી પહેર્યું કોઈની જોડે મેલાપ થાય ત્યારે માસ્ક પહેરવું જોઈએ જ્યાં ખાંસી આવે આપણે કોરોનાની રિંગટોન સાંભળીએ ત્યારે શું આવે છે ભાઈ ખાંસી આવે છીંક આવે તો મોઢે રૂમાલ રાખો અચ્છા એટલે ખાંસી આવે ને છીંક આવે ત્યારે જ માસ્ક પહેરવાનું એવું નથી પણ મારી કોઈની જોડે ઇન્ટરેક્શન થવું જોઈએ ને પણ તમે ધંધો કરેલો છે ને મેં પહેરેલું જ છે એમાં. જોયા પછી તમે માસ્ક મારે અહીંયા નીચે બોલવું પડે છે ભાવ પૂછે તો બોલવું પડે છે બધા માસ્ક પહેરીને કામ કરે એનું પણ મારે અવાજ નથી જતો એટલે મારે બોલવું પડે છે બીજું કંઈ માસ્ક કેમ નથી પહેર્યું અત્યારે ખાલી આ ભાઈને બોલા કરવા હાટું થઈને જ બોલ્યું હતું બાકી માસ્ક માથે કાકા ક્યારે નથી પહેર્યું ના ના સર અત્યારે હતું જ તે શું હતું કાકા યાર ખોટું બોલો માં કાકા સાચું બોલો માસ્ક ક્યારે છે પહેર્યું તમે? નહીં હજુ અત્યારે જ તે પણ આ બોલા ભાઈ આમ થૂકવાઈ ગયો ને એટલે નીચે ઉતાર્યું તમે બાકી ક્યાં થૂક ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा જ નથી કાકા ક્યાં સાચું બોલો કાકા માસ્ક હમણાં ચડાવ્યું કે નહીં નહીં માસ્ક પહેરેલું જ હતું મારે मार्क्स नहीं पहने मास्क तो पहने है घबराहट हो रही थी इसलिए उतारा भाई मैं पहनता हूँ माई मौत को छू के टक से वापस आ बराबर मास्क है, मगर अभी आपने पहना है। सरकार इतना अनाउंसमेंट कर रही है इतना चिल्ला चिल्ला के बोल सर ये गर्मी में है ना एकदम तप गया था कब से मैं चिल्ला रहा था सांस फूल रही थी मास्क पहना वो सबका हाँ किसका पहना है किसी का नहीं पहना है मस्त मास्क ये इसमें था रखा हुआ तो वो खुल गया था गिर गया था अच्छा तो ये मास्क है रुमाल है ये रुमाल है तो मैं बांधा क्यों नहीं आपने गिर गया था भाई कब गिर गया अभी अब भी गिर गया ये घड़ी करने में अच्छा घड़ी करने में गिर गया मैं तो सामने से देख रहा हूँ आपने मास्क ही नहीं पहना है हाँ? पहना था गिर गया भाई पहना था गिर गया કાકા માસ્ક કેમ નથી પહેર્યું તમે માસ્ક મને શ્વાસ ચડી ગયો હતો લે બોલો હા હમણાં જ મેં કાઢ્યું સાહેબ હમણાં જ કાઢ્યું હમણાં જ કાઢ્યું તો હું જો તમે ના ના સાહેબ એ આપણું કસ્ટમર હોય ને અમારે સારી બારી જે ઉચકાઈ જાય એટલે 10 મિનિટ થઈ ગઈ કાકા હું સામે ઊભો જો તો માસ્ક નહોતું પહેર્યું હા 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 થઈ હશે એમાં હું છે મારે 2 સારી ચોરાઈ ગઈ હતી તો હું ડિપ્રેશનમાં આવી ગયો તો સરકાર આટલું બધું કહે છે સરકાર કહે છે સરકાર આપણા ભલા માટે છે પણ મારી 2 સારી ચોરાઈ ગઈ હેવી બોલો માસ્કના હિસાબે ચોરા માણસના હિસાબે મને શ્વાસ ચડી ગયો મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ શ્વાસથી તમે જોવો છો કે આંખેથી જોવો છો આંખેથી જો પણ શ્વાસ ચડી જાય ને શ્વાસને ને આંખને ને જોવાને શું લેવા દેવા એમ નહીં પણ મારે બોલવું તો પડે ને કસ્ટમરની યારે વાતચીત કરવાનું તો હવે તો માસ્ક પહેરો હા હવે પહેરી લઉં સોરી હે હા માસ્ક ક્યાં માસ અહીંયા છે સાહેબ નીચે હતું ને નીચે હતું પણ એમાં હું હમણાં અંદર માં ગયો એટલે શું થયું અંદર કાકરો ઉડીને આવ્યો લે કાકરા ઉડવા માંડ્યા આમાં નીકળા ગાડી તો લાગે ને એમ તો તમે નીકળા ગાડી તો લાગે ને તો હમણાં 15-20 મિનિટથી જો તમે માસ્ક નથી પહેર્યું ના ના ભાઈ માસ્ક તો અમે બાંધીએ છીએ રેગ્યુલર માસ્ક વિના અમે ને તમે ઊભા તો હોય તમે માસ્ક વગર વાત કરો કોરોનાની બીક નથી ના કોરોનાની બીક છે જ ને સાહેબ કોરોનાની તો મેન બીક છે તો કેમ માસ્ક નથી પહેરતા માસ્ક બાંધીએ જ છે ઓલરેડી માસ્ક વિના અમે બહાર નહીં નીકળતા સરકાર આટલી જાહેરાત કરે તો માસ્કની બરોબર છે પણ એમાં શું છે અમે માસ્ક તો રેગ્યુલર બાંધીએ જ છીએ માસ્ક વિના બહાર નથી નીકળતા જિગ્નેશ પંડ્યા S9 ન્યૂઝ સુરત હાલ તો એક તરફ સુરત મનપા અને પોલીસ તંત્ર કોરોનાને ડામવા તનતોડ મહેનત કરે છે ત્યારે સરથાણા પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે ભરાતા આ બુધવારી બજાર અંગે પોલીસ અને મનપાના અધિકારીઓને જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી બ્યુરો રિપોર્ટ સુરત.